तन मन, देता विद्या का अमर दान, मैंने दिखलाया मुक्ति मार्ग, मैंने सिखलाया ब्रह्म ज्ञान, मेरे वेदों का ज्ञान अपार, मेरे वेदों का ज्ञान अमर, मेरे वेदों की ज्योति प्रखर, मानव के मन का अंधकार क्या कभी सामने सका ठहर, इस कोने से उस कोने तक कर सकता जगती सोरा मैं, हिंदू तन मन हिंदू जीवन, रग रग हिंदू मेरा परिचय. આ અટલજીની એક મારી રચના સંભળાવીશ. આપણા મોદી સાહેબ જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે હું સાંસ્કૃતિક સચિવ હતો અને રણોત્સવ શરૂ કર્યો, નવરાત્રિ વાઇબ્રન્ટ શરૂ કરી, કાલની કચ્છ કાર્નિવલ પણ આપણે. આજે તમે લોકો શું કરો છો? એટલે એમના જવાબમાં મેં એક કવિતા લખેલી અને અમારા ઝાલા સાહેબને બધા જાણે છે. આપણે સાંસ્કૃતિક કાર્યક્રમમાં એને અનેક વખત કોરિયોગ્રાફી પણ કરી છે. 6ઠ્ઠા ધોરણના ગુજરાતીમાં એના પાઠ્યપુસ્તકમાં પણ છે. અભિનંદન ગુજરાત તને અભિનંદન, ગુજરાતીના ગૌરવથી આ ધરા બની નંદનવન. અભિનંદન ગુજરાત તને અભિનંદન, વેદ કાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, વેદ કાળથી વહે નિરંતર જ્ઞાન ભક્તિની ધારા, દશે દિશાઓ રક્ષે દેવો નર નારી અહીં ન્યારા. તું દ્વારકેશનું, તું સોમનાથનું બિલીપત્ર, તું દ્વારકેશનું ચંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. ને ધરતીકંપમાં ઉભો રહ્યો તું સાવ અડીખમ માણસ. ધરતીકંપમાં ઉભો, આ ગીતનું કોમ્પોઝ થયું ત્યારે મોદી સાહેબે સજેસ્ટ કર્યું કે તમે આમાં ધરતીકંપનો આખું સીન લાવો બધું અને એનું મ્યુઝિક જરા હાર્શ કરો. તો અમે આખું અહીંયા અમારા ઝાલા સાહેબ બેઠા છે, અમે બધા જ્યારે કલ્ચરલ પ્રોગ્રામ કરતા હોઈએ ત્યારે કે ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ માણસ, દુષ્કાળોની દારૂણ ક્ષણમાં સતમાં વહેંચે સૌને કેવા મીઠા સ્પંદન. અભિનંદન ગુજરાત તને અભિનંદન. તો આ અને એક છેલ્લી રચના, સરદાર સરોવરમાં હું કામ કરતો હતો વિનોદભાઈ, ત્યારે પેલા બેન, આપણે તો આજે સરસ દિવસ છે એટલે એનું નામ નથી દેતો, પણ એ બેન સાથે મારે એન્કાઉન્ટર થયેલું અને પછી આ કવિતા આવી. હું એમની સાથે વાટાઘાટો કરવા ગયેલો. ચિમનભાઈ અને બાબુભાઈ જસભાઈ અમારા મંત્રી હતા, એમણે મને કહ્યું કે તમે જઈને નેગોશિએટ કરો, અને નહીં થયું. એને એ પછી મેં જે કવિતા લખી કટાક્ષ, આ બધા ઝોલાવાલા કેવા છે. અને મોદી સાહેબને આ કવિતા એટલી બધી ગમી કે એમને મને મારી પાસે જ હિન્દી ટ્રાન્સલેશન પર કરાવડાવ્યું કે તમે આ કવિતાનું ટ્રાન્સલેશન તમે જાતે જ કરો. અને મેં જાતે જ કર્યું અને એમને કંઈ બીજે પણ રજૂ કરાવડાવી. તો હું એ કવિતા આપને પહેલી જ વખતે ભુજના ઓડિયન્સ સામે કે અમે તો એક્ટિવિસ્ટો, આપણા ઘણા લોકો કહે છે ને જૈનજી, જવાનોને ગમે એવી કવિતાઓ કેમ નથી લખાતી. આ જૈનજી કવિતા પેલા બેનના જે સરદાર સરોવર અમારો મેનિફેસ્ટો, અમે તો એક્ટિવિસ્ટો. કરવાનું શું? થોડી ઉધાર લો અંગ્રેજી, થોડી સાદી રાખો ગાડી, થોડા ટોળા થોડા સૂત્રો, થોડી મેલી રાખો સાડી. આજ દેશને પશ્ચિમ છેડે આદિવાસી જમીન મેળવે તેમ બને છે, બીજા થોડા લાભો સાથે અસરગ્રસ્તને ન્યાય મળે તે કેમ બને છે. ઉઠો મિત્રો દોડો જલ્દી પીળો, થોડો તડકો પહેરી શોધી કાઢો, ક્યાં ખસે કો મુરજી તળવી. તેને મોટું મોરું પહેરાવીને એક યાત્રા કરો, ચર્ચા પત્રો 4 લખીને કરો ધડાકા. આજ આપણા પ્રજાહિતના મહાયજ્ઞની દૈનિક રીતો, અમે તો એક્ટિવિસ્ટો, અમે તો એક્ટિવિસ્ટો. ઇષ્ટ અભિષ્ટને ટ્વિસ્ટ કરીને ગાવું એ જ અમારો મેનિફેસ્ટો. ને કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો. એ વખતે એટલી બધી ચર્ચા થતી, વર્લ્ડ બેંક આવે તો કોસ્ટ એન્ડ બેનિફિટ, વોટ ઇઝ ધ કોસ્ટ એન્ડ વોટ ઇઝ ધ બેનિફિટ્સ. એટલે અમે એનો જવાબ આપતા હતા કે કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો, કોઈ તર્કની તલવારોથી સમજાવે છે, કોઈ વિદેશી સત્તાઓને સમજાવે છે. જોયું ને ભાઈ કેવું જામ્યું, અસરગ્રસ્ત આપવા જેવા જંગલ વચ્ચે. હું એ વખતે આદિવાસીઓને સમજાવવા માટે જતો હતો 15 કિલોમીટર ચાલીને, અને બધાને કહેવા માટે કે ભાઈ આ સરદાર સરોવર માટે તમે આપો. તો અસરગ્રસ્ત આપવા જેવા જંગલ વચ્ચે રાધનપુરની તરસી કન્યા, કોસ્ટ અને બેનિફિટ વચ્ચે. કોઈ કહે છે કોસ્ટ અને બેનિફિટ પકડો, કોઈ ઝાડની
કિંમત કરતો ઝઘડો કોઈ વિદેશી સત્તાઓને સમજાવે છે, કોઈ તર્કની તલવારોથી હંફાવે છે. જોયું ને ભાઈ કેવું જામ્યું એર કન્ડિશન ચર્ચા ખંડો ધૂમ્રપાનના ગોટે ગોટા. દોડો રે ભાઈ આજ સરળ છે રસ્તો બનવા મોટા. સાથે નહીં પણ સામે રહીએ, સાથે નહીં પણ સામે રહીએ, સાથે નહીં પણ સામે રહીએ, કરવા કરતા કહેતા રહીએ. સાથે નહીં પણ સામે રહીએ, કરવા કરતા કહેતા રહીએ. અર્થશાસ્ત્ર ને સમાજશાસ્ત્ર ને શાસ્ત્રાર્થોનો ઢગલો દોસ્તો. અમે તો એક્ટિવિસ્ટો, અમે તો એક્ટિવિસ્ટો. થેન્ક યુ. આવી તાજી અને વિશ્વસનીય ખબર માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. એડિટર તેજસ વર્મા, JNT ન્યૂઝ ભુજ.